टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે 4 માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે। આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓને કે આ પેલેસ્તીનથી આવ્યા છે, ત્યાં બહુ ખરાબ હાલાત છે, ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે, એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા। અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મૌલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા। ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો, ક્યોંકि અત્યારે માનનીય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે, કાફી હાઈ એલર્ટ મોડ પર હતા, તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર 201 રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક जो शंकास्पद मानस था अली मेगात अल जहर રહેવાસી દમસ્કસ સિરિયાનો એનો ડિટેન કર્યા, એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ 4 જણા હતા। દમસ્કસ સિરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો 22 જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ 1 ઓગસ્ટ નો રોજ અહીંયા આવ્યા। એના પાસેથી 2 મોબાઈલ, જેમાં વોટ્સએપ નંબર એનો સિરિયાનો છે અને 1 મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે। એના પાસેથી $3600 મળ્યા છે અને 25,000 રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે। એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો, એના સાથે સાથે ઓર 4 સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે, એનો એમઓ શું છે, પૈસાનો શું કરે છે, કેવી રીતે સિરિયામાં મોકલે છે, એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। અને હું માનું છું આ બાકી 3 જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ ગયા છે। હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સીસ ડિટેન કરવામાં આવશે। આ બાકી 3નો અમારે પાસે ફોટોગ્રાફ્સ પણ મળી ગઈ છે, પાસપોર્ટ નંબર પણ મળી ગયા છે અને આ 3નો પણ અમે બાકી એજન્સીઝનો શેર કર્યા છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં આ 3નો પણ ધરપકડ કરવામાં હોટલનો એક સી ફોર્મ હોય છે કે આ લોકોનો ભરવાનું કમ્પલસરી હોય છે જ્યારે બહારનો આવીને રહેતો હોય છે। આ લોકોએ જાણ કરી નથી અને હોટલના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ તો ઓનલાઈન પણ આપણે અમદાવાદમાં કેટલો મસ્જિદો છે, કેટલા મંદિર છે, ક્યાં છે, આ બધું ઓનલાઈન મળતી હોય છે અને એનો મોબાઈલમાં પણ એવા ટાઈપનો સર્ચ છે અને કોને કોને મળ્યો આ તપાસનો વિષય છે, ક્યોંકि આ તો પહેલાં તો આ થોડી ભાષાનો પ્રોબ્લેમ છે, આ ના ઇંગ્લિશ સમજે છે ના હિન્દી સમજે છે, પર ભાષાનો તો અમે ટ્રાન્સલેટર મળી ગયા છે અને મને લાગે છે આ નાટક પણ કરે છે કે એનો ઇંગ્લિશ યા બીજા કોઈ સમજમાં આવતી નથી અને અત્યારે તપાસમાં કુછ સહયોગ નથી આપતા, તો પણ એનો ક્યાં ક્યાં મૂવમેન્ટ રહી છેલ્લા 20 દિવસનો અમારા કંટ્રોલ રૂમનો સીસીટીવી પણ અમે ચકાસી રહ્યા છે અને બધી મસ્જિદોમાં અમારી ક્રાઇમ બ્રાન્ચ કન્ટેક્ટ કરી રહી છે। આ તપાસનો મારો મુખ્ય ઇશ્યુ છે કે ખરેખર પૈસા તો અલગ વાત છે, પર ખરેખર અહીંયા કોનો સંપર્કમાં હતો, અહીંયા કોઈ સ્લીપર સેલ તો નથી અને અહીંયા તો આ લોકો આપણા નેટવર્ક નથી ઊભી કરી રહ્યા। આ એક મેન અમારો જાણવા માંગીએ છીએ, એના માટે અમે બાકી એજન્સીઝનો પણ
મદદ લીધી છે અને હું જે એવી રીતે કીધું કે સીસીટીવી ચકાસણી કરી રહ્યા છે, એની છેલ્લા 20 દિવસની અમદાવાદમાં મૂવમેન્ટ ક્યાં ક્યાં કોને કોને મળ્યો, આ બધું અમે તપાસી રહ્યા છીએ. ફંડ તો આપણે કહી શકીએ કે હોઈ શકે ઓનલાઈન પણ ટ્રાન્સફર કરાવતા હતા, પરંતુ જો કેશ મળ્યા છે, 25,000 કેશ મળ્યા છે, $3600 મળ્યા છે, તો ખરેખર એટલા તો એને ભેગા કર્યો. અને મને લાગે છે આ તો એકેને પાસે એટલા હતા, કદાચ ચારો મળતા તો વધારે એના પાસેથી કેશ મળી ગયા. એના શરીર ઉપર ઈજાનું નિશાન તો છે, ગોળીઓનો પણ નિશાન છે, ગોળીની ઇન્જરીની, અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્તીનીય વિડીયોઝ પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે, કેટલા આ લોકો પર ત્રાસ થઈ રહ્યા છે, અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માંગતા. અત્યારે તો આવી કહે છે કે ત્યાં સિવિલ વોર છે, અમારી પાસે પૈસા નથી, એના માટે આવ્યા હતા. અને ખરેખર અમે પેલેસ્તીનિયનનો અમારે થોડા ફંડ ભેગા કરવાનો છે, એના માટે. अब 22 जुलाई को भारत में एंटर होता है और 1 अगस्त को अहमदाबाद आता है. कलकत्ता से यहाँ पे आया है. ત્યાં સ્ટે કર્યો છે. અમે એક ટીમ ત્યાં મોકલી રહ્યા છે અને ત્યાં પણ તપાસ કરી. અમે અત્યારે બધા સીસીટીવીનો ટ્રેક મૂવમેન્ટ કે ખરેખર આ તો કહે છે કે ફક્ત મસ્જિદોમાં ગયો હતો. ખરેખર જેવી આપણે કહ્યું કે એને કંઈ રેકી કરી છે, ક્યાં ક્યાં સ્થળ પર ગયો હતો, અત્યારે અમે એનું બધું લોકેટ કરાવ્યું. નહીં, અલગ અલગ રૂમમાં રહેતા. નહીં, અત્યારે હથિયાર નથી મળ્યા, ફક્ત 2 મોબાઈલ મળ્યા છે. એક સિરિયાથી લઈને આવતો હતો અને એમાં વોટ્સએપ પણ સિરિયાનો નંબરનો છે. એક અહીંયા કલકત્તાનો સિમ કાર્ડ છે અને એને પોતાને નામ પર પાસપોર્ટ ઉપર લીધો છે. અત્યારે વધારે એની કલકત્તાનો તો નંબર જો લીધો છે એમાં વધારે કોલિંગ અને નથી, પરંતુ જો સિરિયાનો નંબર છે એનાથી વધારે આ લોકોનો કોલિંગ છે. અમે ટ્રેક કરી રહ્યા છીએ કે ખરેખર મૌલાનાને ટચમાં હતા યા બીજા મૌલાનાનો કહે છે, ખરેખર આ મૌલાના છે કે નથી, આ બધું તપાસનો વિષય છે, અમે કરી રહ્યા. શું ત્યાં ખેતી કહે છે કે તું ખેતી કરતો હતો અને એનો એડ્રેસ છે દમસ્કસ અલ મિયા, ત્યાં ગાંવ શહેર છે, ત્યાં ખેતી અને પશુપાલનનું કામ કરે. વોટ્સએપમાં વધારે એને ડિસઅપિયરિંગ મેસેજ ડાલ્યા છે અને જેના કારણે વધારે માહિતી નથી, પરંતુ અમે ટેકનિકલ ટીમની મદદ લઈ રહ્યા છે ને કદાચ કોઈ ડિલીટ કર્યા હોય એના માટે. અમે બીજી એજન્સી સેન્ટ્રલ આઈબી અને એનઆઈએની મદદ લઈ રહ્યા છે કે એને કંઈ ઇન્ટરનેશનલ હિસ્ટ્રી છે કે નહીં. કે એટલા ફંડ લઈને આવ્યા છે, એનો છે અહીંયાથી ડોલર ભેગા કર્યા છે, શું છે તો કે અગર અહીંયા પૈસા લેવા માટે આવ્યો તો ક્યાંથી $3600 ભેગા કર્યો, તો આ પણ અમે ખાતરી કરી રહી છે કે આ $3600 ત્યાંથી લઈને આવ્યો યા અહીંથી ભેગા કર્યો. તો અગર ત્યાંથી લઈને આવ્યા છે તો એનો જો મકસદ છે કોઈ બીજા હોઈ શકે. અત્યારે એનો અમે જેટલા પેમેન્ટ ગેટવેઝ છે એના સંપર્ક કર્યા છે કે એને કંઈ કદાચ કોઈ ફંડ ટ્રાન્સફર કર્યા હોય તો એની વિગત આવે.
અત્યારે પ્રાઇમરી દૃષ્ટિ તો એને હોટલમાં તો કોઈ મળવા નથી આવ્યો મેં CCTV આ ડેલી એક્સટેન્ડ करता હોય છે ऐसा टाइम तमाम की एज जैसे पहला जो छे मेगात अल जहर उम्र वर्ष 23 दमस्कस अल मियाँ सीरिया दूसरा है जकारिया सन ऑफ हैथम अल जहर दमस्कस अल मियाँ અને तीसरा છે अहमद ओहेद अल बहश चौथा है यूसुफ खालिद अल जहर रहे सीरिया पासपोर्ट हमें ये सब माहिती आपके साथ शेयर कर दें આગળ મુદ્દા છે કે આ કોને મળ્યો ફંડ ક્યાંથી આવ્યો એના પાસે જો પૈસા મળ્યા છે એનો છે અહીંથી ભેગા કર્યા છે ખરેખર અહીંયા શું રેકી કરવા આવ્યો તો જો કહે છે એમાં કોઈ ખરેખર આ સીધા અહેમદાબાદ કેમ નથી આવ્યો કલકત્તા કેમ આવ્યો આ બધું તપાસનો વિષય છે